પહેલા ભાઈ ખાની માણો થઈને બેઠો, શું થયું? કઈ નહીં, બસ એમ જ. એમને એમ તો કઈ ન થયું હોય. હાવ હા શું બોલ, શું થયું? અને તું પેલા ઓલા નટવર કાકાની ઘેરે ગયો હતો ને? હા, દેવા પાસે ગયો તો ઉઘરાણી કરવા, તો પણ ઈ બસ વધાડ ઉપર વધાડ, વધાડ ઉપર વધાડ, બીજું કઈ નહીં. એટલે આજે પણ પૈસા નો આપ્યા એને જમીનના? નહીં. હા, જમીન લઈ ગયા એને કેટલો ટાઈમ થઈ ગયો, પણ રૂપિયા દેવામાં ખબર નહીં પડતી હોય એને તો. પણ એના બાપાને કહેવાય ને નટવરભાઈ ને, તારે એની પાસે જવાય ને. હું કહું એને, કેટલી વાર કહું, એના બાપા તે એવા જ છે. એણે મને એમ કીધું કે તમે બે સમજી લો ને, કે મને વચ્ચે હું કામ પાડો છો? તમે બે સમજી લ્યો ને મને વસે હું કામ પાડો? એટલે એને કે જમીન લેવામાં તમે હારે હતા એને કહીએ. બેન, આ શું કહું ને, તો મને આ પૈસાની આમ ઉપાધિ નથી, પણ આ તારા હાહરિયા વાળાને ગયા વરહે કીધું તું તમે આવતા વરહે લગ્ન કરી દેવું, એને હું જવાબ આપશું? હું એટલે પૈસા વાહે તોડું છું. અને આપણે કઈ હરામના પૈસા તો છે નહીં, આપણે તો આપણી જમીન એટલે કે માં એના પૈસા છે. મને ખબર છે ભાઈ કે તે મારા લગ્ન હાટો જમીન વેચી. આ હું તને નાશ પાડતી હતી કે મારા લગ્ન આપણે હાદાઈથી કરી નાખીએ, જમીન નથી વેચવી, પણ તું એકનો બે ન થયો. એટલે તે એમ હોય ને કે માં નથી બાપ નથી, એટલે મારી બેનને હું હંધાઈનો પ્રેમ આપીને લાડકોટથી વળાવું. મને તારી હંધી આશા ખબર છે કે તું કેટલી કેટલી આશા લઈને બેઠો છે. હા, 3-4 વર્ષ પહેલા સોનલની જાન આવી હતી, ખબર છે ને? ત્યારે તે મને શું કીધું કે ભાઈ મારા લગ્ન તું આવા જ કરીશ ને? ત્યારે મેં કીધું તું કે બેન કેમ નહીં, મારા લગ્ન હું અહીંથી હારા કરીશ. ભાઈ એને તો હું ના સમજ હતી, અણહમજુ હતી. મને એવી તો ખબર ના હોય ને કે મારો ભાઈ મારી લગ્ન કરાવવા હાટુ જમીનને વેચી નાખશે. હવે આ જમીન તે વેચી નાખી, તારું તે વિચાર્યું? તારું હું થાય? બેન, આ તો આપણી જમીન છે. કદાચ તારા માટે મારે વેચાઈ જવું પડે ને તો એ વેચાઈ જાય. હા મારા ભાઈ ના, આવું ના બોલ. તું તો મારા માટે કેટલો અનમોલ છે એ તો તને ખબર છે. માં ગણું, બાપ ગણું, જે ગણું હોય હંધુય તું જ છે મારા માટે તો. પણ કઈ નહીં, પાછો દેવા પાસે જાય કે પૈસા આપ ને ભાઈ, પૈસા આપ ને. હવે તારે નથી જાવું કે દેવા પાસે હું જાય. હવે હું પૈસા લઈને આવે, રૂપિયા કેમ નથી આપતો? હું જોઈ લઉં છું. તું નહીં જાતે, હાવ કેવો છે તને ખબર નથી. જેવો હોય એવો એને છે ને સામો જવાબ દેતા મને આવડે છે. પણ બેન, તું સમજતી કેમ નથી? ઈ ગામની છોકરીઓ ના હોતી શાળા કરે, અને તું જો ગઈ અને નહીં બેન, તું નહીં જાતી. ભાઈ જો એ ગામની છોકરીના શાળા કરતો હોય છે, અને હું તારી બેન છું. એમ કઈ જેવી તેવી નથી, એ દેવાથી કઈ બી ન રવ એવી નથી. દેવા એ ગામની છોકરીના શાળા કર્યા છે, પણ મારા જેવી નહીં હોય ને છોકરીઓ હંધી માથા ભારે. મને છે ને એને ઈટનો જવાબ પથ્થરથી દેતા આવડે છે. બેન, ને કાક કહી જાય તો તને ખબર છે ને કે તું તો મારા કાળજાનો કટકો છો. મને કાંઈ નહીં થાય. તને તારી બેન ઉપર ભરોસો છે ને, અને તારી બેનને હું કામ કાંઈ થાય? તે કે એવા બધા પાપ કર્યા છે કે ભગવાન તને ને મને નોખા કરી દે? અને છે ને તું આ રડવાનું બંધ કર, ઢીલો પડમાં. હા, તું રડે છે ને પછી હું ઢીલી પડી જાઉં છું, મને રડવું આવે છે ખબર છે ને? અને હું રડી પછી તું મને સારી નથી રાખી શકતો પાછો. જો હું સાનો રહી ગયો, પણ મેં રમેશ કાકાને વાત કરી કે હા દેવાન કયો પૈસા આપી દે, તો એને મને કીધું મારે 3000 રૂપિયા લેવાના, મને નથી દેતો. ખબર છે ભાઈ, ગામના ઘણા લોકો એની પાસે રૂપિયા માંગે છે, પણ એને આપણી યારે રમત કરીને બહુ મોટી ભૂલ કરી છે. તું જરાય ઉપાધિ કરતો નહીં. એ રૂપિયા કેમ નથી કાઢતો ને એ તો હું જોઈ લે. રૂપિયા તો એને ગમે ત્યાંથી કાઢીને દેવા જ પડશે, જમીન ના આપણી. બેન, નટવર, આમ નીકળ બારો, ઘર બારો. ઘરમાં કરીને ઘૂસો તો
એ છોડી બોલવામાં ધ્યાન રાખજે. તું નટવાના બહાને ઊભી છો. બોલવામાં તો બહુ ધ્યાન રાખ્યું અત્યાર સુધી, એટલા માટે તમે તાંડવ કરવા માંડ્યા. પહેલેથી જ આમ બોલી હોત ને તો આ શાદી તમારે જોવાનો વારો ન આવે. અરે પણ અવાજ ધીરો મારા ઘરે ઊભી છે તું. શું છે બોલ, શું છે? હું કામે આવી? હું કામ આવી ઈ કે ને તો તમારા પગ નીચે જમીન છે ને એ પણ ખહકી જાય. ઈ તમને ખબર છે? હા, તને ખબર નહીં મારો વજન કેટલો છે? એ જમીન નો હરકે. હે તો ઉભા રહો ની, ઘડીના 6 સેકન્ડમાં ખબર પડશે કે જમીન અટકશે કે નહીં અટકે. જોવો પૂછ્યો, જમીન ખહી ગઈ. તારી આટલી હિંમત કે મારા છોકરાને કેદ કરી દીધો. ક્યાં છે મારો દીકરો? લે, તમારો દીકરો જતો હોય ને તો પેલા 20 લાખ રૂપિયા લાવો, પછી તમને તમારો દીકરો આ મળશે. જ્યાં સુધી તમે 20 લાખ રૂપિયા નહીં આપો ને ત્યાં સુધી તમારો દીકરો ભૂખો તરસો એમને એમ ઢોરની જેમ બાંધેલો રહે, ખીલે ને ખીલે. અરે આ તો કેવી દાદાગીરી છે. એક તો અપહરણ કરી લીધું અને ઉપરથી આવીને અહીં આપણને વિડિયો બતાવે છે. અને પૈસા લેવા માટે તમારે આવું કરવું પડ્યું? હા તો તમે લોકો કેટલા લબડાવ્યા, રોજ અલગ અલગ વાયદે દેતા હતા. આ 10 વીઘા જમીન અમારી તમારી પાસે છે, તમે લોકો લઈ તો ગયા છો, રૂપિયા દેવામાં નથી સમજતા, એટલે પછી અમારે આ પગલું ભરવું જ પડે ને. બાપુ કઈ જમીનની વાત થાય છે? અમારી જમીન ભરીએ, હું હાસી વાત કરી દઉં છું એને. આ અમારી 10 વીઘા જમીન અમારે રૂપિયાની જરૂર હતી એટલે મારા ભાઈએ વેચવા કાઢી હતી. એ જમીન છેલ્લા 1.5 વર્ષથી તમારો હહરાન તમારો ઘરવાળો લઈ ગયો છે, હજી એને રૂપિયા નથી આપ્યા. એ છોડી, આ જમીનની બધી મને હકીકત ખબર નથી. હે હા, પણ તું એમ ન સમજતી કે મારા છોકરાને બાંધી રહ્યો, હું તને પૈસા આપી રહ્યો તારી વાતમાંથી. તો ભલે છોકરો તારો ન્યા તમ તારે મરી જાતો, ન્યા મરી જાય ને તો ન્યા અમે ખાડો ગાડીને દાટી દેવું એને. બસ તમે શાંતિ રાખો. આવી રીતે છે ને ઉગ્ર થઈને વાત કરવાની જરૂર નથી. પ્રેમથી બહુ સમજાવ્યા તમારા ઘરવાળાને, તમારા હહરાને મારા ભાઈએ પ્રેમથી બહુ સમજાવ્યા આવીને, પણ કોઈની વાત સમજતા નતા. છેલ્લા 1.5 વર્ષથી વાયદા ઉપર વાયદા આપતા હતા. માણાને આ પગલું ક્યારે ભરવું પડતું હોય વિચાર કરી લ્યો. તમારી હંધી એ વાત સાચી એ છે, પણ જોવો આવી રીતે દરવાજે ઊભા રહીને તમાશો કરવાની જરૂર નથી. અંદર લોકો સાંભળે છે. તમે અંદર આવો, અંદર બેહીને વાત કરો. ના ના, અમાર પાસે એવો ફાલતુનો ટાઈમ નથી કે અમે અંદર આવીને બેહીએ. અને ગામમાં હંધાય જાણે છે કે તમારું ખોયડું કેવું છે, એટલે તમે તમારા ઘરને ઢાંકવાનું ના કરો. અને તમારા ઘણી અને તમારા હહરાએ કેટલાના રૂપિયા પસાવી પડ્યા એ પણ તમને ખબર છે. અને રહી વાત તમાશાની, તો ગામના લોકોને પણ ખબર પડે ને કે તમારો ધણી હું કાંડ કરે છે. એ સોરી, હવે બોલવામાં મર્યાદા રાખજે. હવે તારું જે કઈ હોય ને એ અમને કઈ ખબર નથી, અને મારા છોકરા જે કર્યું છે ને એ કઈ સારું નથી કર્યું. અને જો તમારે આમ કરવું હોય ને તો હારા વાત નહીં રહે. તો તમારે થાય એ કરી લેજો. એટલું યાદ રાખજો, આ વિડીયોને છે ને મગજમાં રાખજો કે તમારો છોકરો અત્યારે મારી કેદમાં છે, અને ધ્યાન છે ને તમારે રાખવાની જરૂર છે, મારે નહીં. એ મારા છોકરાને તો હું ગોતી જ લઈ, પણ આ જે કર્યું છે ને તમે એ તમારે હામી સાટીએ કરવાનું હતું, આમ નહોતું કરવાનું. પણ હવે જોઈ લેજો હવેનું પરિણામ કેવું આવે. બાપુ જરાક વિચાર તો કર. એમને આવી રીતે અપહરણ કરી લીધું તો જોયા જાણ્યા સમજ્યા વગર કઈ નહીં કર્યું હોય ને. અરે બહુ એમની પાસે એટલી તાકાત હશે તો જ તે કર્યું હશે ને. એમને આગળનું વિચાર્યું જ હશે. એટલે અત્યારે આપણે શાંતિ રાખવામાં જ હારા વાટશે. અરે બહુ આ બધા છે ને લાલસુ છે, લાલસુ. આવા બધા જમીનના ડખા કરીને આવાને બધાને પકડી લે આપણા જેવા છોકરાઓને, ને પછી પૈસા માંગવાનું કામ કરે છે આ બધા. હે નરાધમ, શરીક તો ભગવાનનો ડર રાખ. એક તો પાપ કરે છે, ખોટું કરે છે, અને પાછો હજી ધમકાવે છે તું અમને. અને ખોટું બોલવાનું હવે બંધ કર તો સારું છે, બાકી નરકમાં જગ્યા નહીં મળે. બોલવામાં ધ્યાન રાખજે. આ તો તું છે ને બાયું છે એટલે, બાકી મરદ હોય ને તો હમણાં સીરી નાખ્યો હોત અત્યારે. હા, તમારો ભાઈ આવતો તો ને રોજ. તમારામાં તહેવાર નથી ભૂંજ્યો પાપડ ભાંગવાની, બસ ખાલી બોલતા આવડે ને ગરીબ માણસને હેરાન કરતા આવડે. હવે તરત થાય ને ઈ કરી લેશે. હું જોઈ લઉં છું કે તું હમણાં રૂપિયા કેમ નથી દેતો. હું માફી માંગુ છું. માફી માંગે કઈ નથી થવાનું. રૂપિયા દઈ જાવ, તમારા ધણીને લઈ જાવ. અને જો હાલ સુધીનો વાયદો આપું છું, રૂપિયા નહીં મળ્યા ને તો તારા દીકરાની હું હાલત થાય ને તો સપનામાં નહીં વિચારી અરે શકે. તું એ કરે ને એ પેલા હું મારા છોકરાને લઈ આવી. અરે બહુ બેટા, આ લોકની આમે હાથ ન છોડવાનો હોય. હા બધા છે ને લાલસુ માણસ છે, આ પૈસાની વાહે દોડવા વાળા માણસ છે. તમે ચિંતા નહીં કરો, હું મારા દીકરાને છોડાવી લાવ. હાલો. મોહન. હા, આવો નટો કાકા, મેદાનમાં વહી આવો. આ મેડલ જ છે.
હા હજી તારા આનાથી મોટું મેદાન જોવે છે. બોલો. હા, તારી બેને મારા દીકરાને ક્યાંક પૂરીને રાખી દીધો છે. તો ક્યાં પૂરી દીધો છે એને હું કામે પૂરી દીધો છે? નટુ કાકા, વાત એમ છે ને કે હવે હા મારી બેને તમારા દીકરાને ક્યાં પૂર્યો ને એ મને નથી ખબર, અને હું મારી બેનને છે ને કાંઈ પૂછવાનો નથી. તો નહીં પૂછવાનું હોય ને તો હવે પૂછી લેજે, નકર આનું પરિણામ બહુ સારું નહીં આવે અને બહુ સારા વાત નહીં રહે. હા, 2 વર્ષ થયા, 2 વર્ષ મેં તમારા દીકરાને જમીન વેચી એના, ને આ પૈસા એના હજી નથી આપ્યા. એ તમને ખબર જ છે ને. હા જો, અરે એ બધો વહીવટ છે ને તારે એ બરોબર પતાવવાનો હતો, પણ તાતે જે કર્યું છે ને એ બરાબર કર્યું નથી, સમજી લેજો. નકર દાટી દે આ બહુમાં, ખબર એ નહીં પડશે. હા, બહુ દાટી મારો માં. તમારો દીકરો છે એ ક્યાં છે એ મને નથી ખબર, પણ મારી બેનને ખબર. જો તું નહીં કહે ને તો હું ગોતી લઈ મારા દીકરાને, પણ તમને ગોતવા મુશ્કેલ થઈ જાય, એકાબીજાને ઓળખી નહીં શકશો. કઈ વાંધો નહીં, તમારાથી જે થાય એ કરજો. તો આ તો હું તને સમજાવવા આવ્યો છું અને કહેવા આવ્યો છું કે તારી બેને જે કર્યું છે ને એ ખોટું કર્યું છે, અને જે કર્યું હોય ને એ મને કહી દે ને ક્યાં એને છુપાવી દીધો છે. મારી બેને ખોટું કર્યું છે? હા, કે તમારા દીકરાએ ખોટું કર્યું છે? અરે કેવા સપના જોયા હતા મેં કે હું મારી બેનના લગ્ન કરાવીશ. હા, અને તમારી પાસે હું કેટલી વાર આવ્યો કે તમારા દીકરાને સમજાવો મારી બેનના લગ્ન કરવા છે. અત્યારે તમે શું જવાબ આપતા? હા, યાદ છે તમને કે તમે બે સમજ્યું છે, તમે બે સમજી લો, આવો જવાબ તમે આપતા કે નહીં? અને તમારો દીકરો છે ને એને જેવા કર્મ કર્યા એવું અત્યારે ભોગવે છે. અરે યાદ રાખ. અરે વાળ કરવો હોય ને તો પીઠ પાછળ વાળ ન કરાય, હામો વાળ કરાય. આમ છોકરાને દાટી દેવાની કઈ ન થાય. ત્યાં જ નિકાળે મને મળી જાય અને તારે છોડી દેવો પડે, એ સમજી લેજો. અને હામી સાટીએ લડાઈ લડવું હોય તો હા મેને બંધક બનાવીને હું લડવાનો તું મારી સામે? તો તમારો દીકરો કેવો છે ને એ આખું ગામ જાણે. તમને એવું હોય કે આ તમારો દીકરો દેવો બહુ સારા કામ કરે છે, તો એ સપનામાંથી છે ને તમે બહાર આવજો. તો ઠીક છે, આજ હાજ સુધીમાં તું મને કહી દેજે કે મારા છોકરાને ક્યાં હંટાડ્યો છે ને ક્યાં છુપાવ્યો છે. જો પછી તે નહીં કીધું ને તારી બેને સમજાવી દેજે કે આ ગામમાં એને આ ઘરમાં ક્યાંય રહેવા નહીં દઉં. તો તમે સાંભળી લો, જ્યાં સુધી તમે રૂપિયા નહીં આપો ને ત્યાં સુધી તમારો દીકરો તમને નહીં મળે. એટલે રૂપિયા હાટે તે મારા છોકરાને છુપાવ્યો છે એમ ને? અરે લેવાના છે, હું હરામના માંગુ છું રૂપિયા. હા તો આવી રીતે લેવાના હોય? અરે હામી સાટીયા મારી પાસે માંગવા જોઈએ ને, તારા કેટલા રૂપિયા છે? અરે આપી દે તું, પણ તમારા વહીવટ જ મારે ક્યાં કર્યો છે? બસ ને ફરી ગયા ને. જ્યારે પેલા તમારા દીકરા પાસે આવતો અને તમારો દીકરો જ્યારે મને પૈસાની ના પાડતો ને ત્યારે તમારી પાસે આવતો ને તમે મને જવાબ સરખો ન આપતા. તમે બધું ઘડીક વારમાં ભૂલી જાવ છો. વાહ, સારી વાત કહેવાય. સો મોહન, હા તને છેલ્લી વાર કહી દઉં છું, તારી બેનને કહી દેજે કે જ્યાં મારા દીકરાને હંતાડ્યો હોય ને ત્યાંથી બારો કાઢી નાખે. નકર તમારથી જે થાય ને એ કરી લેવાનું છું. જાઓ. ઠીક છે, હું જોઈ લઉં છું. જોઈ લેજો. બાકી તમારો દીકરો હવે એમ તો છૂટશે જ નહીં. કા કેવું લાગે છે? મજા આવે છે ને? જો મોહન, તું મને જવા દે, હું તને આ 2 દાડામાં રૂપિયા આપી દઈ. અટાણે તું મને છોડ દે. આવા વાયદા તો તે કેટલી વાર કર્યા અને હવે છે ને મને જરી કઈ તારી ઉપર વિશ્વાસ નથી. ત્યાં સુધી તારા બાપા મને મારા પૈસા ન આપે ને ત્યાં લગી હું નહીં છોડું, એટલું યાદ રાખ. મોહન મારી વાત સાંભળ. જો ભાઈ, બળ કરીમાં ખોટવાય દબાઈ જાય. હું તારા રૂપિયા બધા પાછા આપી દે, હું ના નથી પાડતો, પણ અટાણે તું મને આમાંથી છોડી દે. હા, તે મને અહીંયા ગોંધી રાખ્યો છે તો
તારા રૂપિયા ક્યાંથી હું આપવાનો છું? તો અત્યાર સુધી હું ગોંધાતો જ તો સમજો તું મારી હાલત એવી જ થઈ ગઈ હતી. જો હું સમજી ગયો છું કે તારા રૂપિયા હું તને પાછા આપી દઈ. હાથ જોડું છું તારી પાસે. હું હાથ જોડતો તો પૈસા લેવા આવતો ને ત્યારે એમ બહુ કરીમાં સમજો ઓલું આ રહ્યું ને અંદર વહી જાય પછી હાવ પતી જાય. બરોબર મને ખબર પડી ગઈ છે કે હું ભાગવાની કોશિશ કરું ને તો આ મારું ગળું દબાઈ જાય અને એટલે જ હું અહીંયા ચૂપચાપ બેઠો છું. મોહન, માનું છું કે મારે તારા જમીનને રૂપિયા આપવાના જ છે, પણ મારી પાસે સગવડતા નહોતી થઈ એટલા માટે હું નહોતો આપી શક્યો. એ વાત થાય છે તારી. ખાલી 2 દાડા. તું અત્યારે 2 દિવસનું કે છો. અમારે 2 વર્ષ થયા. કેટલા જમીન વેચી એના 2 વર્ષ. એટલા દીમાં એક વાર આ વિષય નો થયો. હવે તું ખાલી 2 દિવસનું જ કહેશો. નહીં, હવે તારી ઉપર વિશ્વાસ કર્યા જેવો નથી. સમજો તું? હા મોહન, ભૂખ લાગી હોય તો કહેજે, ખાવાનું મળી જાય. મારા હાથે ખવડાવે. હું કા મારી હારે આ રીતના બદલો લેશો? આ કોઈ રસ્તો થયો કે મને આ રીતના બાંધી રાખ્યો છે અને હું તને રૂપિયા ક્યાંથી લઈ આપું? વિચાર તો કર કે તું મને છૂટો કરી તો હું રૂપિયા આપું ને. મારા બાપુને જાણ કરી. જો કોકને કહીશ તો ખબર પડશે કે હું અહીંયા પુરાયેલો છું. નકર એ અંધાય મને બીજે ગોતતા હશે ને કોઈને ખબર નહીં હોય કે હું અહીંયા છું. રાજ્યારે મેં સમાચાર મોકલ્યા છે. તાર બાપા નહીં સમાચાર મળી ગયા છે ઘરે. સમજો? ઘરમાં વધારે બળ ઘરમાં. જો હજી તારી પાસે આખી જિંદગી પડી છે. આવી રીતે ન કરાય. મોહન, તું આવો માણા નહોતો. આવો માણા નહોતો. મને આવો માણા તે બનાવી દીધો. ગડગડતો કે ભાઈ મારી બેનના લગ્ન છે, પૈસા આપી દે ને. ત્યારે તું કેવા જવાબ આપતો? તારી બેનને પહોંચાડવાની એટલી બધી જલ્દી છે? હે, પૈસા મહિનાથી પછી મળશે. આ મહિના કહીને 2 વર્ષ કાઢી નાખ્યા. હે? હા, તારી હંધી વાત હાચી. ભૂલ મારી જ છે. મેં જે ભૂલ કરી છે એની હિસાબે તું આવું વર્તન કરે છે મારી હારે, અને મેં જ તને મજબૂર કર્યો છે આટલો કઠોર બનવા માટે. પણ મોહન, એક વાત યાદ રાખજે. બોલ. કે તું અત્યારે મને સજા આપે છો, પણ અંદર ખાને તારું દિલ દુભાય છે, તને અફસોસ થાય છે અને તારું મન માનતું નથી, છતાંય તે આ હૃદય ઉપર પથ્થર મૂકીને તું આ કામ કરે છો. બહુ સાસુ ને? તારી વાત હાવ હાચી છે, પણ હવે બીજો કોઈ રસ્તો મારી પાસે નથી. પાણી પાઈ મને. હા, લાવું છું. હવે એ રૂપિયા કેમ નથી આપતા ને એ જોઈ લઈએ છીએ આપણે. કેટલા દિયાના દીકરાને એ રહેવા દે હે? બેન, કઈ થાય નહીં ને? શું થાય? કાંઈ ન થાય. તારી બેન બેઠી છે ને ઉપાધિ ઘરમાં. રૂપિયા તો હવે ગમે ત્યાંથી લઈને દેવા જ પડશે. જોશે હાલ સુધીમાં એના બાપોને એની બાયડીની રૂપિયા લઈને ધોળા જ આવશે. પણ આ વાત તારા હાહરિયામાં ખબર પડશે તો તો શું થઈ ગયું? આપણે હાચા છીએ, કઈ ખોટા નથી ભાઈ. ખોટા હોય ને તો આપણે બીવાનું હોય. તોય મને બીક લાગે છે. શેની બીક લાગે છે? અને આ હંધી વાતની જાણ તમારા બનાવીને ખબર જ છે. મેં એને પહેલા જ વાત કરી પણ એણે જ મને આ બધા વિચારો આપ્યા. તમે? હા, હાલ્યો. આ જેટલા પૈસા કીધા હતા ને એ આમાં છે. હવે મારા ઘરવાળાને છોડી દો. લઈ આવ્યા એમને પૈસા તમે? કાંઈ વાંધો નહીં, હું લઈ આવું છું તમારા ધણીને. મારી નથી નાખ્યા,
કે એવી રીતે હાલત કરો છો તમે તમારી? આ બધું પેલા વિચારવું હતું ને કે આનું પરિણામ બહુ મોંઘું આવશે. ત્યારે તો બહુ સારું લાગતું હતું, ગરીબ માણાના રૂપિયા પસવવા, એની જમીન હડપી લેવી. અત્યારે તમારો હંધાઈ પાવર ક્યાં વયો ગયો? ને હું છે ને તને હારો માણા માનતો હતો, પણ તું તો હાવ કેવો નીકળ્યો. તને ખબર હતી કે મારે મારી બહેનના લગ્ન કરવાના છે, તોય તે અમારે યારે આવું કર્યું. માફ કરજો, મેં તમારી યારે ખોટું કહી. સાચું કહું તો મારી દાનત જ નહોતી તમને રૂપિયા આપવાની. તમારી જમીન મારે પસાવી પાડી હતી અને એટલા આટલું હું વાયદા કરતો હતો, પણ રૂપિયા નહોતો આપતો. આજે ખબર પડી ગઈ મને કે તમે કેવી રીતના જીવન જીવો છો, અને કોઈ મણા પોતાની જમીન વેચતો હોય તો એ ક્યારે વેચતો હોય છે, એની પણ કાંઈ મજબૂરી હોય છે. મેં કાંઈ પણ વિચાર્યા વગર, જાણ્યા જોયા વગર તમારી યારે ખોટું કરવાનો વિચાર કરી લીધો. પણ તમે મને અહીંયા ગોંધી રાખ્યો ને, એના ઉપરથી મને શીખવા મળ્યું કે આવું કોઈ દિવસ કોઈ હારે ન કરે. જો તમને તમારા પૈસા મળી ગયા છે, અને એક વાત એ શીખાઈ ગયા છે કે જ્યારે પોતાના હકનું જે ન મળે ને તો એને છીનવી લેવું પડે છે, એના માટે લડવું પડે છે. એમની ભૂલ એમને સમજાઈ ગઈ છે, અમને માફ કરી દો. માફ કરવાવાળા તો અમે કોણ છીએ? પણ હા, તમને તમારી ભૂલ સમજાઈ ગઈ છે ને, તો એ ભૂલને હવે તમે મગજમાં રાખજો અને કોઈ બીજા ગરીબ માણસ હારે આવું કરતા નહીં. બાકી એની હાયું લાગશે ને તો તમારી હાથે પેઢી સુખી નહીં થાય. હા, હા, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. એ હાથ જોડીને તમારી માફી માંગુ છું. માફ કરી દો. ભાઈ, તારે જે કરવું હોય ને એ તું કરી શકે. માફ કરવા ન કરવા એ હંધોય તારા ઉપર છે. ઘણે રમત તો તારી હારે જ રમી છે ને. ના ના, હવે માફી માંગવાની જરૂર નથી. હા, મારે તો મારી બેનના લગ્ન કરવા નતા એટલે હું પૈસા માંગતો હતો. પણ હવે તમને બધું સમજાઈ ગયું છે ને, બસ તો હવે નહીં માફી માંગતા. સહી હગો છો તમે હવે. સોહીભાઈ, કીધું તો ને ભાઈ કે જ્યાં બળથી કામ ન થાય ને ત્યાં કડથી કામ કરવું પડે. પણ આ શું કહું ને તો મને એનથી છે ને બહુ બીક લાગતી હતી. તને ખબર છે ગામમાં એનું કોઈ નામ ન લે. હા, તમે બધા બીવો છો ને એટલે જ આવા બધા માણા માથે ચડીને તાંડવ કરે છે. હા, એક માણસ જવાબ દ્યો ને એને તો એ બીજી વખત આવું કરતા ભૂલી જાય. પણ બેન, એક વાત કહું, અત્યાર સુધી આ જમીન વેચી પછી નકરું દુઃખ જ હતું. હવે આ પૈસા આવ્યા છે તો બેન તારા લગ્નની છે ને ખરીદી હવે કાલથી ને ચાલુ કરી દેવી, અને આ તારા હાહરાને એને સમાચાર મોકલવી કે હવે અમારે તમને તારીખ આપી છે અને ધામધૂમથી લગ્ન કરવાના છે. ના ભાઈ, મારે લગ્ન હાવ હાદાઈથી કરવા છે, ધામધૂમથી નથી કરવા. અને એમાંથી જે પૈસા વધે ને એમાંથી તું બીજી જમીન લઈ લેશે એટલે તારે કામ આવશે. બાકી આ જીવન તારું ભરણ પોષણ તું કેમ કરી? હજી તારા લગ્ન થવાના પણ બાકી છે. અંધુઈ બેનની વાય લૂંટાવી જ ના દેવાનું હોય પછી. તું આ કેવી વાત કરશો? હા, આદાયથી નહીં, આપણે ધામધૂમથી જ લગ્ન કરવાના છે, સમજે તું? ના પાડીને મેં તને નથી કરવાનું એમ. નહીં વાત મારી નહીં માનું. તારે માનવી જ પડશે, નકર આગળ દેવાને બોલાવીને પાછા પૈસા આપી દઈએ. હવે દેવા ઘરનો હુમરોય નહીં સડે, પાછા એક પૈસા આપવાની વાત તો દૂરની રહી છે. વાંધો નહીં, તારા હારાને પૂછીને ઈ કેને એમ લગ્ન કરશું. હા બસ, હવે અંદર આવીશું ઘરમાં. હા, બપોર ટણાના બહાર બેઠા ઓલાને ઘરમાં બાંધ્યો તો ત્યારના આપણે. હાલ.